નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત બેઝિક એની આગામી 6 માર્ચે લેવાનાર બોર્ડ પરીક્ષા માટેના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પાડેલ નમૂનાના પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ. તો મિત્રો, શરૂ કરીએ આપણે વિભાગ એથી. એમાં નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નનો સાચો જવાબ તમારે શોધીને લખવાનો છે. એમાં પ્રશ્ન નંબર 1, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન સી, સંપાતી રેખાઓ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા નામના ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ, શ્રીધર આચાર્ય. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, કોઈ સમાંતર શ્રેણી માટે a10 બરાબર ખાલી જગ્યા થાય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી, a+9d. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, બિંદુ કે જેના યામ a અને b હોય એ બિંદુનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી, વર્ગમૂળમાં a² + b². ત્યારબાદ sin² 45° કિંમત લખવાની છે. તો આની સાચી કિંમત આવે 1/2. ત્યારબાદ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 6, કોઈ માહિતી માટે x બાર એટલે કે મધ્યક 15 હોય અને z એટલે કે બહુલક પણ 15 હોય તો મધ્યસ્થ m બરાબર ખાલી જગ્યા થાય. તો મધ્યસ્થની કિંમત પણ 15 આવે. ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પ્રશ્ન નંબર 7, 3 + વર્ગમૂળમાં 16 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો આનો સાચો જવાબ છે સમમેય. ત્યારબાદ દ્વિઘાત બહુપદી ax² + bx + c બરાબર 0, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા ગુણ્યા બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે. તો આનો સાચો જવાબ છે c/a. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, સમતોલ પાસા પર 4 આવવાની સંભાવના ખાલી જગ્યા છે. તો આનો સાચો જવાબ આવે 1/6. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય ખાલી જગ્યા થાય છે. તો જવાબ આવે વધે. ત્યારબાદ વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે છે. તો સાચો જવાબ છે 1. ત્યારબાદ અહીંયા આપણને એક આવૃત્તિ વિતરણ આપેલું છે. એનો બહુલકીય વર્ગ જણાવવાનો છે. તો અહીંયા આવૃત્તિમાં જે મહત્તમ આવૃત્તિ છે 16, એની ઉપર જે વર્ગ હોય એને બહુલકીય વર્ગ કહેવાય. એટલે સાચો જવાબ થાય 30 થી 40. ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. એમાં પ્રશ્ન નંબર 13, 5 અને 15નો ગુસા 10 થાય. તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે. આ આકૃતિ કોઈ બહુપદી y બરાબર pxનો આલેખ આપેલ છે. આ કિસ્સામાં pxના શૂન્યોની સંખ્યા 3 છે. તો આ વિધાન સાચું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, દ્વિચલ સુરેખ સમીકરણ માટે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. તો આ વિધાન સાચું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 થાય. તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં, શબ્દમાં કે અંકમાં જવાબ લખવાનો છે. એમાં પ્રશ્ન નંબર 17 જોઈએ. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર લખવાનું છે. તો સૂત્ર છે an બરાબર a પ્લસ કૌંસમાં n-1 ઇન્ટુ d. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક મળે. તો જવાબ છે 2. ત્યારબાદ આગળ વધીએ આપણે. પ્રશ્ન નંબર 19, સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના કેટલી. તો જવાબ આવે 1. ત્યારબાદ પ્રશ્ન નંબર 20, 65 થી 75 વર્ગની વર્ગ લંબાઈ જણાવવાની છે. તો જવાબ છે 10. ત્યારબાદ જોડકા જોડવાના છે. એમાં અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર થાય 3πr². અને 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સિક્કો હોય એનો આકાર નળાકાર હોય તો એનું સૂત્ર થાય πr²h. ત્યારબાદ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો πr² θ/360
અને અર્ધવર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર પાઈ આર થાય. તો અહીંયા સેક્શન એનું સોલ્યુશન પૂરું થાય છે. હવે આપણે સેક્શન બી તરફ જઈએ. તો સેક્શન બીમાં તમને કુલ 13 પ્રશ્નો આપેલા હશે. આ 13માંથી કોઈ પણ 9 પ્રશ્નોના ગણતરી કરીને તમારે જવાબ લખવાના છે અને પ્રત્યેકના 2 ગુણ છે. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લેજો. આ તમામે તમામ પ્રશ્નો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. 6 માર્ચે જે બોર્ડ પરીક્ષા લેવાની છે એમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે સ્ક્રીનશોટ પાડી લેજો અને આ દાખલા સોલ્વ કરજો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિભાગ સી. તો વિભાગ સીમાં તમને 9 પ્રશ્નો આપેલા હશે. 9માંથી કોઈ પણ 6 પ્રશ્નોના તમારે જવાબ લખવાના છે અને પ્રત્યેકના 3 ગુણ છે. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડતા રહેજો અને આટલા પ્રશ્નો તમે અવશ્ય તૈયાર કરજો, જેથી કરીને 6 માર્ચે યોજાનાર બોર્ડ પરીક્ષામાં તમે ખૂબ સારા માર્ક્સ મેળવી શકો. અને છેલ્લે આપણે વિભાગ ડી તરફ જઈએ. તો વિભાગ ડીમાં તમને 8 પ્રશ્નો આપેલા હશે. 8માંથી તમારે કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ લખવાના છે. એમાં સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય વિદ્યાર્થી મિત્રો તમે યાદ કરી લેજો. 6 માર્ચે બોર્ડ પરીક્ષા જે લેવાની છે એમાં 101% આ પ્રમેય પૂછાશે. ત્યારબાદ તમારે આંકડાશાસ્ત્ર ચેપ્ટર આખું તૈયાર કરી લેવાનું. વિભાગ ડીમાં આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાંથી 2 દાખલા પૂછાશે અને સંભાવના ચેપ્ટર એ પણ તમારે આખું તૈયાર કરી લેવાનું. સંભાવનામાંથી વિભાગ ડીમાં 2 દાખલા પૂછાશે. તો મિત્રો આજનું ગણિતનું પેપર સોલ્યુશન પૂરું થાય છે. મિત્રો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. વિશ યુ ઓલ ધ બેસ્ટ.